મોટું ભવન છે, મોટું ઘર છે, એ ઘરથી પણ નાનું એનો દરવાજો, એ દરવાજાથી પણ નાનો એનો તાળો, અને એ તાળાથી પણ નાની એની ચાવી. પણ એ ચાવીમાં સામર્થ્ય છે કે આખા ઘરને સુરક્ષિત રાખી શકે છે. એકવાર હથોડી અને ચાવીનો સંવાદ ચાલી રહ્યો છે. હથોડી અને ચાવી આપસમાં વાત કરે છે. હથોડી કહે કે હું પણ તાળો તોડી શકું છું, અને ચાવી કે હું પણ તાળો ખોલી શકું છું. હથોડી ચાવીથી પૂછે છે કે તાળો ખોલવો હોય તો મને બહુ જ પ્રહાર કરવો પડે છે, બહુ જ કષ્ટ સહન કરવો પડે છે, બહુ કષ્ટ આપવો પડે છે, અને બહુ સમય પછી પ્રહાર કર્યા પછી એ તાળો ખુલે છે. તું સરળતાથી કેવી રીતના તાળો ખોલી દે છે? તો ચાવી કહે છે હું તાળાના અંતર્મન સુધી જઉં છું, એને નિવેદન કરું છું અને એ ખુલી જાય છે. ઘણીવાર મોટી મોટી વસ્તુઓને આપણે ઉપરથી પ્રહાર કરતા હોઈએ છીએ, પણ આપણે સરળતાથી પ્રેમપૂર્વક હૃદયમાં સ્પર્શ કરી અને નિવેદન કરીએ ને તો મોટા મોટા કાર્ય પણ આપણા સફળ થઈ જાય છે.